આમાં એક અપવાદ રૂપા જો ડુંડું નીકળ્યું, ડુંડું જાહેરમાં બાજરાનું એ જો ટીટોળી ક્યારની બોલે છે, આને શું પ્રોબ્લેમ હશે ભાઈ? જો ઉડી ગઈ. પાડોશીમાં જે કોરવાનું ચાલુ છે અને આપણે આમાં 5-6 પાણ ભાઈ અહીંયા છે. જો છત ઉપરથી કંઈક નજારો તડકામાં જો મિત્રો આસન સાયરો નહીં, જ્યારે કોક અડી જાય ને ઝાટકાને એટલા વાગે. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? મજામાં છો બધા? જય માતાજી. અને મસ્ત મજાને અત્યારે સવાર થઈ ગઈ, 10 વાગી ગયા છે ને અત્યારે ભાઈ આવ્યા છે વાડીએ. 10 વાગે વ્લોગ ચાલુ કર્યો હોય કારણ કે સવારમાં ઉઠીને મૂડ નહોતું, થોડુંક ઉઠીને મૂડ ન હોય તો કાંઈ વાંધો નહીં. 10 વાગે વ્લોગ ચાલુ કર્યો હોય, એ પણ આપણી વાડીએ ડાયરેક્ટ. જો તમે અવાજ સાંભળો, એનો અવાજ આવે તો એવું છે. વાડીમાં ટીટોળા બોલે છે, ટીટોળી બોલે વાડીએ. જો કંઈક બચ્ચા ખોવાઈ જેવું લાગે છે. જો અત્યારમાં ચકલા બોલે છે, ટીટોળા બોલે છે ને હું બોલું ભેગો વ્લોગમાં. તો આપણે તો પહેલાં બતાવી દઉં, મસ્ત આપણી વાડીમાં છીએ અત્યારે અને પાણી ચાલુ છે. આમ પણ આપણામાં નથી, પાડોશીમાં ચાલુ છે. જો લાઈન થોડીક આમ વાંચી વાળી છે, આમ વારવાની જગ્યાએ તો પાણી આમ ચાલુ છે. કૂવામાં મોટર ચાલુ છે અને મસ્ત ઠંડો પવન આવે છે. તો હું તો વાળી ઉતો તો મસ્ત અત્યાર સુધી રીલું સ્ક્રોલ કરતો હતો. ઘણી રીલું જોઈ કીધું હવે થોડોક વ્લોગ શૂટ કરી નાખી. યાદ આવ્યું આપણે નાના મુના વ્લોગર છે તો થોડોક વ્લોગ શૂટ કરી નાખી. તો બતાવું પહેલાં તમને વાડી. તો જો મસ્ત અત્યારે વાડીમાં શું વાવ્યું છે. તો અહીંયા જાહેર ઊભી છે, આવડી થઈ ફિટિંગ ગઈ છે. અને આમાં એક અપવાદ રૂપા જો ડુંડું નીકળ્યું, ડુંડું જાહેરમાં બાજરાનું એ જો. હવે આ શું અને અપવાદ ગણવા શું કરવું? જો બધી જાહેર છે, એક ડુંડું છે. કાંઈ વાંધો નહીં, જેમ દુનિયામાં અમુક હોય એવા આમાંય હોતા છે વનસ્પતિમાં. તો મસ્ત છે. જો રીંગણી આપણે અહીંયા હતી એક સમયે, અત્યારે રોટાવેટર મારી દીધું, આખી ખેડી નાખીએ અને હવે એની જગ્યાએ વાવવાની છે પાછી જાહેરની આપણે બહુ કમી છે. તો જાહેર વાવવાની છે અને કાંઈ વાંધો જાહેર વાવી દઈશું. આમાં જો ટીટોળી ક્યારની બોલે છે, આને શું પ્રોબ્લેમ હશે ભાઈ? જો ઉડી ગઈ. તો જાય, મને લાગે છે બચ્ચામાં ખોવાઈ જાવ એવું, કારણ કે ટીટોળીના બચ્ચા થાય ને એટલે પછી ત્યાં તો ભાગવા મળે. ટીટોળી પછી ટે કરતી ગોતતી હોય ને ઉડે ને કાંઈક કરે. અને કંઈ વાંધો નહીં, બચ્ચાની માં છે તો ચિંતા થતી હોય. તો જો આપણે આ ચોરી છે અહીંયા મસ્ત, અને ચોરીમાં તમે જો આટોળો ગયો ખડ કંઈક. તો આમાં એટલે જ રોટાવેટર મારી દીધું રીંગણીમાં. આમાં એવું થયું હતું. હવે આનું બિયારણ ક્યાંથી ગીરી ગયું ખબર નથી પડતી કાંઈ. હવે આને ખેડવાની તૈયારીમાં છે, કારણ કે આમાં છે ને કે દૂની ચોરી ઉતારી જ નથી, થતી જ નથી. જો આવી થાય પછી કઈ જાય એવી થાય. તો જો કાંઈ વર એવું નથી આમાં, તો કાઢીને હવે આમે ભેગી કંઈક વાવી દઈશું. ખાલી મૂકવાનું થતું જ નથી. જો કેટલું કાંટો તમે જો થર લાગી ગયો આખો આટોડાનો. તો આનું શું કરવું કંઈક નથી પડતી. ચોરી બોરી ખાઈ નાખી. જો તમને આગળ કપા બતાવું. કપા જો મિત્રો આવડો આપણે કંઈક કપા થઈ ગયો છે મસ્ત. અને જો હમરો આવડો થઈ ગયો છે. અને જો ખાલા બહુ પીડ્યા છે અહીં. ખાલા એટલે ક્યાંક ઉગ્યો ને ક્યાંક નથી ઉગ્યો. જો આમાં તમે ખાલું જો અહીંથી ને અહીંયા સુધી વચ્ચે ઉગ્યો. તો આવા બહુ ખાલા પીડ્યા છે ને ભાઈ. કપા કંઈ વાંધો નથી. આપણે પાડોશીમાં જે કોરવાનું ચાલુ છે અને આપણે આમાં 5-6 પાણ ભાઈ ચાલો એટલા આગળ વાવી દીધો આપણે કપા. એટલે આવડો થઈ ગયો છો તમે જો. હા ધોર્યો છે આપણે, કાંઈ ટપક પદ્ધતિ છે નહીં, તો આપણે ડાયરેક્ટ ધોરિયા પદ્ધતિ. ડાયરેક્ટ ધોરિયામાં હોરું મૂકી દેવાનું પાણી એટલે ધોડ્યું જાય. જો લીટામાં એવું કરવાનું આવે નહીં. ટીટોળી જો હું અહીંયા આવીને તો અહીંયા આવીને બોલે. ઈરાદો કંઈક મને સારો નથી લાગતો, મારો બ્લોગ બગાડવા આવી નક્કી. હા ભાઈ કે જો અહીંથી આપણું ફાર્મ હાઉસ કેવું લાગે છે. અને ફાર્મ હાઉસ કહી તો કેવું લાગે? વાડી મસ્ત ઘર છે, અહીંયા કુંડી છે, કૂવો છે. પછી આઈ થિંક કેવું કોઈ ફાર્મ હાઉસ સાચું નહીં, આપણે એને ફાર્મ હાઉસ નામ પાડ્યું.
મસ્ત જવું અને લાલ ઝાડવામાં. તો આ છે આપણું ફાર્મ હાઉસ. ચાલો તો હજી હવે પછી ઘર બાજુ નીકળી, આપણે કંઈ કામ છે ને એમ તો આંટો મારું છું. તો ઇટ્સ ગો. જોઈ ખડ ને બધી ભેગું લીલોતરી થઈ ગઈ છે બધી. નાના નાના હરગવામાં મોટી મોટી સિંગો જો મિત્રો, આવડો ખાલી હરગવામાં આવ્યો કેવડી સિંગુ છોટી. આય આપણા ઘરે ગેરટી થઈ ગઈ. જો ભાઈ આ કોણી જો ખાઈતા જઈશ, વાંધો નહીં. બાકી આપણે ઝાડવાની કઈ કમી જ જો કેટલા ઝાડવા ખબર મિત્રો, ઝાડવા ગણાવું. આ નાની લીંબોડી છે, ચોરી ખાધી હલવાણી, કઈ વાંધો નહીં. જો ગણાવું પાછો આ લીંબોડી પડખે લીમડો, એના પડખે સડકો, એના પડખે નાની ફૂલવાળી છે. અહીંયા છે સવનનું ઝાડ ઉદો, એ સૌથી મોટું હોય ને તો. અને એમાં વેલો કયો છે ખબર છે? આ કઈ ફૂલવાડી કે આ વેલ, કઈ મને ખબર નથી, નાગરવેલ કે કઈ જો ઈ ચડ્યું છે. આ છે ઓલી જાસૂદનું ઝાડવું. આવા બે છે જો, એક અહીંયા ઊભું હોય. અહીંયા છે બીજું દાડમ છે, જામફળ છે. આ બે ઓલું તો લગભગ ગુલમોહર છે, આનું નામ મને ખબર નથી. લીમડો છે. હું તમને કહેતો ફાર્મ હાઉસમાં આપણે બતાવું તો મસ્ત કુંડી છે અહીં કણે, જે દવા બવા છાંટી હોય તો કામ આવે. કૂવો છે, કૂવામાં અત્યારે મોટર ચાલુ છે, કબૂતર બેઠું છે ને કૂવોમાં મોટર ચાલુ એટલો ભીરો છે કૂવો. ને આમે જો કબૂતરનો ટેટો થઈ ગયો છે, નીચે ટેટો એનો બેઠો છે, ઉપર કબૂતર બેઠું. જો અહીંયા આપણે મશીન પીડ્યું છે અને આ છે આપણું ઘર. જો આમાં કબૂતરના માળા છે. આપણે માળા માટે સ્પેશિયલ એનો જુગાડ કરીએ, પછી કેરટ બાંધીને. આ બધા ડબલા ટીંગાય ને એ બધા હમણાં એમ નથી, અંદર ચકલાના માળા છે, ચકલા માટે આપણે બાંધ્યા છે. જો આ ડબલું છે, આમ સામે ડબલા ટીંગાય છે. આ બધું આપણે ચકલા માટે વ્યવસ્થા કરી છે. માળા મૂકી શકીએ તો ઘણા બધા ચકલા આપણે પારેલા છે ને એનો અવાજ મસ્ત અત્યારે મીઠો મીઠો આવે. જો અહીંયા કણે જો આમાં સગડી બેઠી, તમને સગડી છે કે ઓલો હવે ડિસ્ટર્બ નહીં કરી, પણ બતાવું તમને. તો ઉડી ગયો કાંઈ વાંધો. અહીંયા જો હે પાછો આવીને બેસી દેશે. તો આવું કંઈક આપણે ફાર્મ હાઉસ છે. જો મસ્ત આવું કંઈક મોટું ઘર છે. આવું કંઈક આપણી વાડીમાં અત્યારે તો અહીંયા ન મજા આવે. મજા આવે સવારનો આવી ગયો હોય, રીલ ફીલ જોતો તો શાંતિ હોય, શાંતિ. જો ખાટલો છે મસ્ત, ઓશીકું છે, એમાં ગોદડા વટવા હોય તો ગોદડાની વ્યવસ્થા છે. જો સામે પીડ્યા છે ટોટલ સામાન. અને આ છે અહીંથી ઝાટકા મશીન. જો ઝાટકો છે, અરીસો છે, માથું બાથું વરાવવું હોય તો મસ્ત. બે દાંતિયા પીડ્યા છે અને બિલ છે આપણું વાડીનું. જો મિત્રો આસન સાયરન છે, જ્યારે કોક અડી જાય ને ઝાટકાને એટલા વાગે ત્યારે સમજી જવાનું કોક હા આવી ગયું ગામમાં. પણ વાંધો ના, ઝાટકામાં બહુ એવું લાગે નહીં, ખાલી ઝાટકો જ લાગે, મરી ન જાય. એમ શોખ મૂકે ને મરી જાય કે આમાં એવી સિસ્ટમ ન હોય. જો અહીંયા આપણે બોર્ડ પીડ્યું છે, છત ઉપર આવી ગયા ને. આ છે જો છત ઉપરથી કંઈક નજારો મસ્ત તડકામાં. જો આમે કબૂતર બેઠા છે જાય, અને આમ સામે જો પપ્પા બધા શોખ જો કેવો મસ્ત ત્યાં નજારો આવે. ડીજે હાથમાં પછી મસ્ત નજારો આવે. વાડી છે દેખાય. પાંચ વાગી જાય હે મસ્ત. અને અત્યારે નિંદર કરીને ઉઠો, ખાઈ બેન, કારણ કે ઉઈ ગયો પછી કંઈ કામ હતું નહીં વાડીએથી આવીને. અને હવે ઉઠો હોઉં અંદર ચાપા બીન મસ્ત વિડીયો અપલોડ કરવાનો હતો. અને થોડો પવન આપણે છત ઉપર થોડોક નેટવર્ક આવે તો આવ્યો તો તળસવાનું. તો આવું કંઈક વાતાવરણ છે જો મસ્ત.
ચાલો એક વિડીયો અપલોડ કરી નાખો, કારણ કે નીચે ક્યાંય ક્યાં ટાવર જ નથી આવતો, ક્યાંય નેટવર્ક ન આવે. છત ઉપર આવે થોડું સ્પીડ આવે, વધારે નથી આવતી અહીં. તો વિડીયો અપલોડ થઈ જાય અને 5G આવી જાય. નીચે અમારે 4G ચાલુ હોય, 5G જરાય નથી આવતું. એટલે આ પ્રોબ્લેમ થાય અમારે નીચે ઘરમાં. ચાલો તો અપલોડ થાય પછી ક્યાંક નીકળી બહાર. વાડી આવવાનું થઈ ગયું છે, પાછું વાડી આવી ગયો હું નીંદ લેવા માટે. ઢોરાને खवरावाने जो यहाँ हमारे भिंडा है, भिंडी, इसको भिंडी बोलते हैं हिंदी में। जो इतनी बड़ी होगी ये देखो। पाड़ोसी का खेतर पूरा खाली है। हाल नींद लेवा आया से थोड़ी तो नींद बीन ढोरा हाटू लेता जाए અને પછી જાય પાછા ઘર બાજુ. આ છે આપણી બીજી વાડી. જો થોડીક જાય ઊભી છે. આમે રીંગણી છે, અહીંયા હું નથી જોતો, બતાવ્યું નથી. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઈશું એ રીંગણી બીંગણી બધું. ચાલો હેલા દે પાછા એટલું લઈને નીંદ, કારણ કે ઢોરાનો ખોરાક છે, ખાવો પડે. લેટ્સ ગો. તો મિત્રો વિડીયોને એન્ડિંગ આપવાનો કંઈ ટાઈમ મળ્યો નથી, તો સોરી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. અત્યાર સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો બાય બાય.